આપણે ત્યાં નકલી સીએમઓ, પીએમઓ, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ નકલી ભરતીઓ પણ હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે। અધિકારીઓ તો નકલી બનતા હતા, પરંતુ હવે એક આખી માસ ભરતી નકલી થઈ ગઈ છે અને સરકારને આ ભરતી જે થઈ છે એ ભરતીને ઉજાગર કરવામાં બહુ રસ નથી। મારી ઓફિસમાં કામ કરતો કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતો આશીષ ક્રિશ્ચન કે જેણે મને એવી લાલચ આપી હતી, એવી લોભામણી જાહેરાત આપી હતી કે ભાઈ તમારું સરકારી નોકરીમાં તમારું કામ થઈ જશે, તમને સરકારી નોકરી મળી હશે, પરંતુ તેને સરકારી નોકરી આપવા માટે વ્યવહાર કરવો પડે। અત્યારે સરકારી નોકરીમાં વ્યવહાર સિવાય કોઈ કામ થતું નથી। ગાંધીના ગુજરાતમાં 21મી સદીના ગુજરાતમાં જ્યાં ટેકનિકલ સર્વેલન્સની વાત કરીએ છીએ, પારદર્શકતાની વાત કરીએ છીએ, આવી તમામ વાતો વચ્ચે આપણા જ ગુજરાતમાં આજે પણ ઠગ, મહાઠગ અને મહાકૌભાંડીઓ એ ગુજરાતમાં આજે પણ મોજૂદ છે। જ્યાં નિલેશ મકવાણા જે છે, બરાબર છે, એ પોતે એની ઓળખાણ એટલી બધી જીએસઆરટીસીમાં છે ઉપરથી નીચે સુધી કે કોઈને પણ છે ને નોકરીને સેટિંગ એ માણસ કરી આપે છે। 50-50 હજાર રૂપિયા લઈ અને ભરતીઓ કરી નાખી, ખોટા આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવી દીધા, ખોટા ઓર્ડર પણ આપી દીધા અને જ્યારે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ તો આપણું ભૂપાળું છે। કે આ ભાઈ અત્યારે એમ કહેતો હતો કે હું એસટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું, ખરેખર તપાસ કરી તેવું જાણવા મળ્યું કે આ ભાઈ એસટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા નથી। પેલી જો કોઈ ફરિયાદ કોઈ નોંધવાની આવે ને તો જીએસઆરટીસીને નોંધવાની આવે, એ એટલા માટે નોંધવાની આવે કે જીએસઆરટીસીના નામે છેતરપિંડી થઈ છે। તારા કેટલા પૈસાનું થઈ ગયું ભાઈ? કેટલા પૈસા લઈ ગયા લોકો? 97,200 રૂપિયા લઈ ગયા હતા। તો ચોક્કસપણે હું માનું છું કે આ એક છેતરામણી નથી થઈ, આ ભાઈ એક સામે આવ્યા છે, આ યાદ રાખવાનું, આ ભાઈ સામે આવ્યા છે, બાકી જે સામે નથી આવ્યા એવા 45 લોકો છે। ઘણી બધી બોલિવૂડની પિક્ચરો તમે જોઈ હશે, તમે ઘણી બધી નેટફ્લિક્સ પરની સિરીઝ જોઈ હશે કે કરામત કરનારા કેટલા હોશિયાર હોય છે, અને આવી એક પણ કરામત આપણા ગુજરાતમાં કૌભાંડીઓએ બાકી નથી રાખી। આપણે ત્યાં નકલી સીએમઓ, પીએમઓ, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ નકલી ભરતીઓ પણ હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે। અધિકારીઓ તો નકલી બનતા હતા, પરંતુ હવે એક આખી માસ ભરતી નકલી થઈ ગઈ છે અને સરકારને આ ભરતી જે થઈ છે એ ભરતીને ઉજાગર કરવામાં બહુ રસ નથી, અને એટલા માટે યુવરાજસિંહ અને પીડિત લોકોએ પ્રેસ કરી। શરમની વાત એ છે કે ઉલ્લુ બનાવનારા લોકો છે અને એટલા વ્યવસ્થિત રીતે ઉલ્લુ બનાવે છે કે સામેવાળા એમની વાતમાં પણ આવી જાય છે। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આવા ઉલ્લુ બનાવનારા લોકોને પરવાનો મળી જાય છે, અને જ્યારે આવા ઉલ્લુ બનાવનાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવા જાઓ છો તો પોલીસ ફરિયાદ નથી લેતી, તપાસ પણ નથી કરતી, અને એટલે આવા ઉલ્લુ બનાવનારા લોકો એ ગુજરાતમાં વધી રહ્યા છે। અને એક કાંડ આવ્યો છે જીએસઆરટીસીનો, ગુજરાતની જે આપણે એસટી બસ કહીએ છીએ, એમાં 50-50 હજાર રૂપિયા લઈ અને ભરતીઓ કરી નાખી, ખોટા આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવી દીધા, ખોટા ઓર્ડર પણ આપી દીધા, અને જ્યારે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ તો આખું ભોપાળું છે। આવી ઘટનાઓએ પહેલાં દેશ વિદેશ લઈ જવા માટે થતી હતી। વર્ષો પહેલાં લોકોને દુબઈ લઈ જવાના બહાને વહાણમાં બેહાડી અને દ્વારકા કે કોઈ પણ દરિયાકાંઠે ઉતારી દેવામાં આવતું ને કહેવામાં આવતું ઉતરી જાઓ, દુબઈ આવી ગયું, ઉતરે ત્યારે ખબર પડે કે આ તો આપણું જ કચ્છ, દ્વારકા કે પોરબંદર છે। અને આવી જ ઘટનાઓ હજુ પણ ચાલી રહી છે ગાંધીના ગુજરાતમાં, 21મી સદીના ગુજરાતમાં, જ્યાં ટેકનિકલ સર્વેલન્સની વાત કરીએ છીએ, પારદર્શકતાની વાત કરીએ છીએ, આવી તમામ વાતો વચ્ચે આપણા જ ગુજરાતમાં આજે પણ ઠગ, મહાઠગ અને મહાકૌભાંડીઓ એ ગુજરાતમાં આજે પણ મોજૂદ છે। સીધી જ વાત એ મહાકૌભાંડીઓ વિશે કરશું યુવરાજસિંહ, અને સાથે પીડિત ભાઈ પણ છે। શું નામ છે ભાઈ તમારું? ગૌરાંગભાઈ ગજ્જર છે, અને આખી જ વાત એમના જ મુખેથી આપણે સાંભળીશું। પહેલાં ગૌરાંગભાઈ, શું થયું? તમે કેટલા જોરદાર છેતરાયા ગુજરાતની અંદર? તમે ગુજરાતની અંદર તો ઘણા બધા છેતરાવાળા એટલા બધા લોકો ચાલાક છે કે તમે એમની વાતોમાં આવીને તમને પણ એમ લાગે કે સામેવાળો વ્યક્તિ ખરેખર સાચું જ બોલી રહ્યો છે આપણા માટે, પરંતુ જ્યારે સત્ય હકીકત બહાર આવે ત્યારે આપણને ખૂબ જ આઘાત લાગે છે અને પછી પસ્તાવાનો પાર નથી રહેતો। મારી ઓફિસમાં કામ કરતો કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતો આશીષ ક્રિશ્ચન કે જેણે મને એવી લાલચ આપી હતી, એવી લોભામણી જાહેરાત આપી હતી કે ભાઈ તમારું સરકારી નોકરીમાં તમારું કામ થઈ જશે, તમને સરકારી નોકરી મળી હશે, પરંતુ જે કે સરકારી નોકરી આપવા માટે વ્યવહાર કરવો પડે। અત્યારે સરકારી નોકરીમાં વ્યવહાર સિવાય કોઈ કામ થતું નથી।
તો તમારે શું છે કે વ્યવહાર નહીં કરો તો તમારે નોકરી નહીં લાગે. જો તમારે સરકારી નોકરી જોઈતી હશે તો તમારે વ્યવહાર તો કરવો જ પડશે. મેં કીધું ભાઈ મારી ઉંમર તો આજે 40 વર્ષની ઉપર થઈ ગઈ છે, બરાબર છે. સરકારી નોકરીનો નિયમ ખબર છે કે 35 વર્ષથી ઉપર સરકારમાં નોકરી લાગતી છે નહીં. તેમ છતાં બી ભાઈએ એમ કીધું કે પૈસાના સેટિંગથી બધું જ થાય છે, બરાબર છે. અને કે ભલે તમારી ઉંમર 40 વર્ષની ઉપરથી પણ અમે પૈસાના સેટિંગથી અમારી પણ એટલી બધી ઉપર સુધી ઓળખાણ છે. અમારો મિત્ર જે છે નિલેશ મકવાણા, જ્યાં નિલેશ મકવાણા જે છે, બરાબર છે, એ પોતે એની ઓળખાણ એટલી બધી જીએસઆરટીસીમાં છે ઉપરથી નીચે સુધી કે કોઈને પણ છે ને નોકરીને સેટિંગ એ માણસ કરી આપે છે. અચ્છા, બહુ સરસ. તો આ ભાઈ જ પછી જીએસઆરટીસી ને એમડી હોવા જોઈએ ને? આ ભાઈ અત્યારે એમ કહેતા હતા કે હું એસટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું. ખરેખર તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ ભાઈ એસટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા નથી. હવે આ કઈ જગ્યાએ એને શું કરે છે આ કઈ તપાસનો વિષય છે. બીજી વસ્તુ કે પહેલા તો કઈ નોકરી હતી ને ઓફર શું હતી એ વાત કરો, એટલે પછી આપણે બીજી બધી વાત કરીએ. નોકરીની તો હતી સિનિયર ક્લાર્ક તરીકે એસટીમાં સિનિયર ક્લાર્ક તરીકેની એક નોકરીની જાહેરાત એમણે જ કરી હતી. જાહેરાત તો હતી જ નહીં સરકાર તરફથી, તો એમણે ખાલી મેલ ઉપર એમણે નકલી ડીસીસી, સમજાવવા માટે એમણે નકલી ડીસીસી અમદાવાદ કરીને નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું. મારા જેવા તો ઘણા લોકોને એમને એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર. આમાં શું લખ્યું છે યુવરાજસિંહ, જરા મેલમાં વાંચો ને તમે. યુવરાજસિંહ આપો. ડીસીસી પેલા તો ફેક ઈમેલ આઈડી બનાવવામાં આવ્યું છે ડીસીસી અમદાવાદ કરીને. ત્યારબાદ કર્મચારીનું નામ ગૌરાંગ રોહિતભાઈ ગજરે કે આ ભાઈ પોતે, અને તેને નિર્ધારિત કરેલ ડેપો આપવામાં આવે છે અમદાવાદ મધ્યસ્થ, એટલે અમદાવાદની અંદર નોકરી મળે છે. અને જોબ ઓફર પોઝિશન તો કે એની ભાઈ પોઝિશનની રહેશે સિનિયર ક્લાર્કની, એટલે આ ભાઈ સિનિયર ક્લાર્ક તરીકે ત્યાં પોઝિશનમાં રહેશે. અને પછી તો ટૂંકમાં જે વિગતો છે એ કર્મચારીનો ઓળખ નંબર છે, કર્મચારીનો સમુદાય છે. તમને એવું લાગ્યું કે આપણે ફાઇનલ થઈ ગયા? ના, મને આ બધા એપોઇન્ટમેન્ટ લેટર ને બધું મળ્યું, બરાબર છે. એટલે મેં પહેલાં તો મેં એને પૈસા મારા પાછા લેવાનો મેં પ્રયત્ન કર્યો કે ભાઈ મારા પૈસા તો પાછા આપી દે. એટલે એને મને કન્ફર્મેશન માટે, ખાતરી અપાવવા માટે એણે મને આ બધા ડમી લેટર મોકલી આપ્યા, બરાબર છે. પછી આ બધા ડમી લેટર હું છે ને અમદાવાદ એસટી ડિપાર્ટમેન્ટ તપાસ કરાવી તો એ લોકોએ કીધું કે આ બધું ફ્રોડ છે, તમે એફઆઈઆર કરો. પણ એ પહેલાં તમે છે ને તમારા પૈસા જે આપેલા ને બધા તમે નીકળાવી લો, નહીં તો તમારા પૈસા ફસાઈ જશે. તો એસટી ને યુવરાજસિંહ એવું ના થયું કે આપણે ફરિયાદ કરવી જોઈએ કે આપણા કારણે કોક આજ હેરાન થયું છે? પેલી વેલી જો કોઈ ફરિયાદ કોઈ નોંધવાની આવે ને તો જીએસઆરટીસી ને નોંધવાની આવે. એ એટલા માટે નોંધવાની આવે કે જીએસઆરટીસી ના નામે છેતરપિંડી થઈ છે. એટલે જીએસઆરટીસી પહેલા તો ફરિયાદી બને અને પોલીસ સમક્ષ એ ફરિયાદ નોંધાવે કે અમારા નામનો ઉપયોગ કરી અમારા નામે ફેક લેટર બનાવી અને જે સાઇન સિક્કા કરવામાં આવે છે જીએસઆરટીસીના સાઇન સિક્કા કરવામાં આવ્યા છે. તો આ જે જીએસઆરટીસીના જે સાઇન સિક્કા કરવામાં આવ્યા આ રીતે ખોટા આઈડી કાર્ડ, આ એક બીજા વ્યક્તિનું છે જેમાં પટની કરીને છે તેજસભાઈ, આ એનું ટૂંકમાં આ રીતે આઈ કાર્ડ બનાવીને આપી દેવામાં આવે છે કે ભાઈ તમને જીએસઆરટીસીની અંદર નોકરી મળી ગઈ છે અને તમારે આ આઈ કાર્ડ હવે જોડે રાખવાનું છે. એ જ રીતે આ અલગ અલગ જે ફેક લેટર હોય એપોઇન્ટમેન્ટ લેટર, તો અલગ અલગ લોકોના એપોઇન્ટમેન્ટ લેટર પણ આ રીતે ઇસ્યુ કરવામાં આવતા હતા. હવે એક આ બીજો પણ જોઈએ, ધારો કે મનોજભાઈ પટણી કરીને છે તો એનો જોબ ઓફર આપ્યું હતું મિકેનિકલ સુપરવાઇઝર. અહીંયા સાઇન સિક્કો પણ આ સ્ટેમ્પ પણ ખોટો છે, આ સ્ટેમ્પ, આ સાઇન, આ બધું જ ખોટું છે. એટલે ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસીએ ખોટા સ્ટેમ્પ, ખોટા પોતાના નામનો ઉપયોગ, જીએસઆરટીસીના નામનો ઉપયોગ, આ બધું જ કર્યું. તો પહેલી ફરિયાદ નોંધવાની જો કોઈની જવાબદારી હોય, આ ભાઈએ જીએસઆરટીસી અમદાવાદમાં જાણ કરી હતી તો જીએસઆરટીસીએ કહેવું જોઈએ કે ભાઈ તમે ફરિયાદ ન નોંધો, અમે ફરિયાદ નોંધાવીએ. પરંતુ એ ભાઈ જીએસઆરટીસી છે આને ઊંધારે વડે ચડે, તમે જાઓ પોલીસ સ્ટેશને તમે ફરિયાદ નોંધાવો. આ ભાઈ એવું નથી પોલીસ સ્ટેશન નથી જતા. હા, જીએસઆરટીસી નું પડતું હતું કારણ કે આ ભાઈ તો સિંગલ થઈ જતા. અને જીએસઆરટીસી સંસ્થા છે અને સંસ્થાનું વજન હંમેશા પડવાનું છે. ફરિયાદી બને તો ચોક્કસપણે હું માનું છું કે આ એક છેતરામણી નથી થઈ, આ ભાઈ એક સામે આવ્યા છે. આ યાદ રાખવાનું, આ ભાઈ સામે આવ્યા છે, બાકી જે સામે નથી એવા 45 લોકો છે. તમારા કેટલા પૈસાનું થઈ ગયું ભાઈ? કેટલા પૈસા લઈ ગયા લોકો? મારા ટોટલ 97,200 રૂપિયા લઈ ગયા હતા. પછી જે તે ટાઈમે મેં ખોખરા પોલીસ સ્ટેશનમાં મેં કમ્પ્લેન આપી હતી. પછી 2 દિવસ પછી ગુજરાત સમાચારમાં પ્રેસ નોટ આવી હતી. એ ગુજરાત સમાચારમાં પ્રેસ નોટ આવ્યા પછી મેં આનું મારો વોટ્સઅપ સ્ટેટસની અંદર રાખ્યું. તો એ ભાઈએ એમ કીધું કે ભાઈ મારી ક્રેડિટ ડાઉન થઈ છે, તમે આ સ્ટેટસમાંથી કાઢી નાખો, હું તમને પૈસા આપીશ. એમને ટુકડે 70,000 આપી દીધા. 70,000 આપ્યા, બાકીના 27,200 નથી આપ્યા. 27,200માં એવું કહે છે કે 20,000 રૂપિયા તો જે બીજો જે છે
આશિષ ક્રિશ્ચિયન નામનો જે આરોપી જે છે જે તમારી ઓફિસમાં કામ કરતો હતો, જે મારી ઓફિસમાં એ કમિશન લઈ ગયો. જે મારી ઓફિસમાં કામ કરતો હતો આશિષ ક્રિશ્ચિયન હમ. એ કમિશન લઈ ગયો છે. આ ભાઈ છે આશિષ ક્રિશ્ચિયન. આ ભાઈ એજન્ટની ભૂમિકાનું કામ કરે છે. અને આ ભાઈ છોકરાઓને ગોતી લાવે છે અને નિલેશને આપે છે. એટલે નિલેશ શું છે કે કમિશન આપે છે. કમિશન વાળું મેં તમને મોકલ્યું હતું ને, એ બતાવો ને. આ રીવામાં છે. ના, આમાં નથી. એવી રીતે પહેલા તો લોભામણી લાલચ આપવામાં આવે છે કે અમદાવાદ, તમે વાંચી શકો છો, હું વાંચીને બતાવું. 42 વર્ષ સુધી સેટિંગ થઈ જાય. મેં એને કીધું કે ભાઈ મારી તો 40 વર્ષ થઈ ગઈ, તો 42 વર્ષ સુધી થઈ જાય છે. મેં એમને ધ્યાન દોર્યું જ હતું કે ભાઈ આ બધું ખોટું છે. 35 વર્ષની એજ લિમિટ હોય છે, એ બધું કશું થતું નથી. તો એમણે મને એવું આશ્વાસન આપ્યું હતું કે તમે વ્યવહાર કરો એટલે તમારું કામ ફટાફટ થઈ જશે, અને 42 વર્ષની હશે ને તો એ તમારું સેટિંગ જોબનું થઈ જશે. એટલે મેં એમને ત્યારે જ કીધું હતું કે ભાઈ આ બધું સરકાર વારંવાર જાહેરાત કરે જ છે કે ભાઈ આ લોભામણી લાલચમાં આવું નહીં, બરાબર છે. તેમ છતાં બી એ ભાઈએ મારું કમિટમેન્ટ દેવા માટે એવી વાત કરી હતી કે અમદાવાદના 4 ઉમેદવારોનું આ જ રીતે સેટિંગ કર્યું છે ગઈકાલે જ. આ રીતે એને વાત કરતા કમિટમેન્ટમાં એને વોટ્સઅપમાં ચેટ પણ કરેલી હતી કે આ રીતે અમદાવાદમાં અમે ઓલરેડી સેટિંગ કરેલું છે. પહેલી વાત કરી છે સાહેબ, વ્યવહાર તો આવશે જ કરવાનો. 1 તારીખથી જોબ જોઈનિંગ ચાલુ કરી દેવાની ફાઇનલ. વહીવટમાં તમારા તરફથી 5-10 ઓછા કરાવીશ. અમદાવાદ કરવાનો છે વ્યવહાર, એટલે કરવો જ પડે છે. જો વ્યવસ્થા થતી હોય તો સુખે દુઃખે તો કામ થઈ જશે આપણું 100%. 3-4 મહિનામાં પગારની લોસના આવી જશે અને જોબ પણ ચાલુ થશે. વિચારીને જણાવજો, સાંજ સુધીમાં જણાવી દઈશ. અમદાવાદના 4 ઉમેદવારનું આ જ રીતે. આ નિલેશભાઈ જે મુખ્ય આરોપી છે, એ હજી ભાગતો ફરે છે કે ફરાર છે? અત્યારે કઈ જગ્યાએ છે, કઈ રીતે છે, પોલીસે હજી સુધી એને પકડ્યા નથી. લાગે છે ખરેખર 50માં દરેકનું સેટિંગ કરેલું છે. આ ફાસ્ટ ટ્રેક પ્રોસેસમાં તમારું ખરેખર પર્સનલ રિક્વેસ્ટ કરીને 30માં કરાવ્યું છે. તમારા ઘરના હાલતની મને જાણ છે, એટલે એમાં પણ 5 મેં ઉમેરવાની પ્રોમિસ કરી છે. જો થતું હોય તો તમારાથી 6 વાગ્યા સુધીનો સમય છે, આપ મને જણાવજો. એનાથી વિશેષ હું કંઈ સોરી બોલો. આ કેટલા ભંગારને નાલાયક માણસો છે, આમને તો લટકાવવા જોઈએ સાલાઓને ઊંધા. ખાસ કરીને કિશનભાઈ જો જોવા જઈએ ને આમાં મૂળ વાંક અને મૂળ જે બાબત છે ને એ પોલીસની અમને સામે આવી રહી છે. તમે કેટલા વખતથી ફરિયાદોને લઈને જતા હતા પોલીસમાં? મેં પહેલી ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં 13/11 આપી હતી. 13/11 એટલે આજથી લગભગ કેટલા યુવરાજભાઈ 4-5 મહિના થઈ ગયા. 4-5 મહિના થઈ ગયા, બરાબર છે. તો શું કહેતી હતી પોલીસ? આ 13/11 મેં પહેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, ખોખરા પોલીસ સ્ટેશનમાં. અને મેં સાહીબાગ પોલીસ કમિશનરની કચેરી, ઝોન 5 ડીસીપી, તમામ લેવલે સેક્ટર 2 કાંકરિયા, એ દરેક જગ્યાએ આની મેં અરજી આપેલી હતી. અને આની CMO, રાઇટ ટુ CMO, એ પોલીસ ઇન્સ્પેક્ટર ખોખરા પોલીસ સ્ટેશન. ખરેખર આ ઇન્સ્પેક્ટર સાહેબને શરમ આવી જોઈએ ખોખરાના. એમને યુવરાજસિંહ ખબર નહીં હોય કે એમને એમની જિંદગીમાં કેટલી મહેનત કરીને PI બન્યા છે, એનો સ્ટ્રગલ શું હોય ને આ ભાઈ આટલા ખેંચાઈ ગયા છે. તો એમને એવું ના થવું જોઈએ કે આને ખરેખર ન્યાય આપીને આ બોગસ માણસોને પકડીએ આપણે. મને ખરેખર શંકા અને દુઃખ એ વાતનું છે કે પોલીસ છે ને એ માંડવલીની સ્થિતિમાં આવે છે, પોલીસ છે ને લાઇઝનરની સ્થિતિમાં આવે છે. એ સામેવાળો જે પીડિત છે એને બોલાવે છે અને એવું કહે છે ભાઈ તું એના પૈસા આપી દે. ભાઈ તમારે FIR નોંધવાની છે. કાયદાકીય ભાષામાં આપણી પાસે IPC CRPC એવું કહે છે કે કોઈ પણ પીડિત એ પોલીસ સ્ટેશન સુધી આવે તો પહેલાં તેની ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ થાય, એટલે કે FIR દાખલ થઈ, અને પછી જેને પણ ગુનાહિત કાવતરું ઘડ્યું છે એના વિરુદ્ધમાં જે તે પીડિત તમારી પાસે આવ્યું તો તમારે FIR દાખલ કરવી જોઈએ. એને એ પોતે એમ સ્વીકારે છે કે મેં ઘણા લોકોના નામ એડ થઈ ગયા હતા, લિસ્ટ તમારી સામે છે. લિસ્ટે ખોટું બનાવતું. હા, લિસ્ટે ખોટું બનાવેલું છે ને 45 લોકોને આ રીતે સામેલ કરવામાં આવ્યો છે. ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. અમારી પાસેનો ઓડિયો એટલે કે બોલતો પુરાવો પણ છે. એ પોતે જાતે અને કબૂલાત કરે છે કે મેં 45 લોકોને લગાડ્યા છે. એને એક વોટ્સઅપ ચેટમાં પણ એવી કબૂલાત કરી કે અમદાવાદની અંદર 4 ને લગાડ્યા છે. તો હું તો એમ માનું છું કે પોલીસે સામે ચાલીને ફરિયાદ દાખલ કરવી જોઈએ. એ 4 કોણ છે પહેલા તો એ પણ શોધવા જોઈએ. ક્લાર્ક માટે ના જતા યુવરાજભાઈ તમે? ના, બધી અલગ અલગ પોસ્ટ માટે ના હતા. દરેક ગૌરંગભાઈને આપી હતી, એ સિનિયર ક્લાર્ક માટે આપી હતી. પછી એક બેનશ્રીને જે આપી હતી એ કંડક્ટર બનવા માટે આપી હતી. મનોજભાઈ રામજીભાઈ પટણી જેને આપી હતી જોબ ઓફર પોઝિશન મિકેનિકલ સુપરવાઇઝર, એને આ એપોઇન્ટમેન્ટ લેટર આપેલો હતો. એટલે બધાને અલગ અલગ એપોઇન્ટમેન્ટ લેટર જે છે પોસ્ટ માટે આપેલા હતા. કંડક્ટરમાં ખાલી 50,000 રૂપિયા આપવાના, બાકી કાંઈ ડોક્યુમેન્ટ વેરીફાઈ બીજું કોઈ આપવાનું રહેશે નહીં. આ પ્રકારની વાત દરેક જગ્યાએ કરવામાં આવે મારી વાત કદાચ સરકાર સુધી પહોંચતી હોય, અધિકારીઓ સુધી, તો સાંભળજો કે કેટલી સરકારી નોકરીઓ વેચાતી ને ઇઝીલી મળે છે, કોઈ વેરિફિકેશનની જરૂર નથી. એટલે ખાસ કરીને
કિશનભાઈ મને ત્યાં તકલીફ પડી રહી છે કે પોલીસે સામે ચાલીને એમાં ફરિયાદ ન નોંધી. જો પોલીસે ફરિયાદ નોંધી હોત ને હરસંઘવીભાઈ, આનું સરઘસ છે ને આખા સચિવાલયની એક એક ઓફિસમાં કાઢજો, એક એક આખા સચિવાલયમાં આને ફેરવવો જોઈએ તો ખબર પડે ને સચિવાલયમાંથી બધા વિભાગને ખબર પડે છે, કેમ કે ભરતીઓ તો આખરે સચિવાલયથી જ થાય છે ને બધી. બધી જગ્યાએ નિમણૂક પત્ર છેલ્લે જ્યારે પાસ થાય ત્યારે સામાન્ય વહીવટ વિભાગ એની પર મોહર મારે. એ XYZ ડિપાર્ટમેન્ટ હોય, એ ગૃહ હોય કે આરોગ્ય હોય કે XYZ તો હોય, આને લઈ આવજો એટલે જેથી કરીને તમારા વિભાગોને ખબર પડે કે તમે આટલા લોકો બેઠા છો તઈ માન ભરતી કરી શકો છો, ના એકલો ભાઈ બધાની ભરતી કરી નાખી પૈસા લઈને. એટલે બહુ દુઃખ મોટું પણ થાય ને, કૌભાંડ છે. હસવું આવે કે અને હસવું તમને આવે કે આ કેવા લોકો છે કે આટલું બધું ઈઝી સમજીને બેઠા છે. અને એનો ટાર્ગેટ ઓડિયન્સ હશે ને કે કેને ટાર્ગેટ કરવો. એને ટાર્ગેટ ઓડિયન્સ એવા લોકો હોય કે જે સીધી રીતે આ ભાષામાં લોભ લાલચ કે પ્રલોભનમાં આવી જાય. બીજું કે જેની વયમર્યાદા પતી ગઈ હોય અથવા તો પૂરે થવાને આડે હોય. આ ટાર્ગેટ ઓડિયન્સ એને કરવામાં આવતી હોય છે, અને જેથી કરીને ઓલાને સામે એવું લાગે કે ના આ સામાજિક રીતે આને પ્રતિષ્ઠા મેળવવાની જરાક ઝંખના છે કે ભૂખ છે, તો એવા વ્યક્તિને ટાર્ગેટ કેટલું ભણેલા છો? હું BCom M.Com પાર્ટ 1 કરેલું છે મેં. તમે આટલું ભણેલા છો, તમને આની પહેલા સરકારી નોકરીઓની એક્ઝામ આપી છે મેં કે ઘણી બધી એક્ઝામો આપેલી તો છે, તમને મને ખબર જાણવા ના પડી પડી કે આવું ના થઈ શકે? એ ના થઈ શકે એના માટે તો મારા પૈસા પાછા માંગતો હતો. ભાઈ મેં જેવું એના મેં પૈસા માંગ્યા અને બીજા મહિનાથી તો લગભગ એ કેવો સમય હતો કે તમે ઝાંસામાં આવી ગયા ને પૈસા આપી દીધા? એને એવું શું કર્યું હતું? તમે M.Com BCom છો, આટલી કેટલી સરકારી એક્ઝામો આપી છે? મેં તો અત્યાર સુધી ઘણી સરકારી એક્ઝામો આપેલી છે, પણ આ વ્યક્તિએ મને એવી લોભામણી જાહેરાત આપી હતી, બરાબર છે, અને તેમ છતાં બી મેં તો ના જ પાડી. થોડું સાંભળેલું હશે આ યુવરાજસિંહનું કે ખોટા વણ લાવતા હા. હતા એટલે તમને એમ કેવું સત્ય હકીકત હશે કદાચ થઈ ગયું છે એમ. અને બીજું કે જ્યારે બી મને બરોડા બે વખત આમાં લખેલું છે 60 સ્ટોલ બોલાવતો હતો, બરાબર છે. બરોડા જે ST ડેપો છે તે 60 સ્ટોલ કરીને કેટલી છે ત્યાં આગળ બધાને બોલાવતો હતો, અને ત્યાંથી પછી એ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે ઉપર એની ઓફિસમાં ક્યાંક જતો હતો અને 10 મિનિટ પછી નિલેશ પાછો મકવાણા આવતો હતો. નામનો વ્યક્તિ પોતાની રીતે શીખી મારતો હતો કે ભાઈ મેં બરોડાની અંદર નોકરી કરું છું GSRTCમાં. કોઈ પણ જ્યારે ઓર્ડર લેવાની, કોઈ નિમણૂક પત્રની કોઈ પણ જગ્યાએ કે ડોક્યુમેન્ટની વાત આવે, ઘણી બધી જગ્યાઓ હોય છે ભાડે હા, એટલે તરત જ ત્યાં એ GSRTC બોલાવે, પછી અહીંયા ચાની કેટલી બેસાડે, પછી એમ કે તમારે ડોક્યુમેન્ટ આપો, હું વેરિફિકેશન કરી આવું. એ વેરિફિકેશનના બહાને GSRTCની અંદર જઈ પછી આટો મારીને બહાર આવી જાય પછી કહી દે. એટલે આવું થતું હતું. અને દરેક જગ્યાએ આવા એક નથી, આવા આ છે ક્યાં નિલેશ કોણ છે? આ છે ને હા આ નિલેશભાઈ એ પોતે જ. લાવો એ ચોરને બતાવો. ભાઈ તો કહેવાય જ નહીં આને. આ નિલેશ અને વચ્ચે તરીકે આ ભાઈની ભૂમિકા હતી. આશીષ આ ક્રિશ્ચિયન. ગુજરાતનો વચેટિયો છે. જો તમારા દીકરા દીકરીઓ ના તમારા પરિવારના પૈસા લઈ ગયો હોય તો ન્યૂઝરૂમને જાણ કરજો, યુવરાજસિંહને જાણ કરજો, અને સૌથી પહેલાં તમારા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરજો. જો આ વ્યક્તિ તમને નોકરીના બાને પૈસા લઈ ગયો છે તો લો, આ ચોરથી સાચવજો. મા બાપને પરિવારને દુઃખ થશે આનો ફોટો જોઈને, પણ તમારા દીકરાએ કામ તો છેલ્લે આવા લોકોને ચૂસવાનું કર્યું છે, છેતરવાનું કામ કર્યું છે. આ નિલેશ છે કે જેને નોકરીઓના બાને 45 લોકોના કમસે કમ યુવરાજસિંહ 50,000 ગણો તો શું થાય? આમ એ ભાઈ કે છે 45 2 લાખ 22 લાખ રૂપિયાનું આ ભાઈએ ફૂલેકું ફેરવી દીધું છે. આ ભાઈ GSRTCમાં નહીં, પણ આ ભાઈએ ક્યાંય હાઉસકીપર નથી. ના, ક્યાંય નથી. અમે GSRTCમાં બરોડામાં ક્રોસ વેરિફિકેશન કરી ચૂક્યા છીએ. ત્યાં આ ભાઈ કોઈ જ પ્રકારની નોકરી કરતા નથી. અને જે એના રેફરન્સ આપતા હતા કે દીપેશભાઈનું કે કોઈકનું રેફરન્સ આપ્યું હતું ને આપણે, હા, દીપેશભાઈ રાખું નામ. હા, એ ભાઈનો રેફરન્સ આપ્યો હતો તો એનું પણ અમે ક્રોસ વેરીફાઈ કર્યું, પણ એ ભાઈ પણ ક્યાંય પણ જગ્યાએ કોઈ નોકરી નથી કરતા. એટલે જેની વાત કરવામાં આવતી હતી, બધા ઉઠ્ઠા બનાવવાની વાત કરવામાં આવતી, ઉલ્લુ બનાવવાની વાત કરવામાં આવતી હતી, અને બાટલીમાં ઉતારવા માટે એવી લોભામણી જાહેરાત કરવામાં આવે, એવા પ્રલોભનો આપવામાં આવે કે એવી ઝાંસામાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવે. પૈસા કેસ આપ્યા હતા મોટા ભાઈ કે મેં બધા પૈસા ઓનલાઈન આપ્યા હતા. આ ચેક છે તમારા પાસે? આ જે ચેક છે એ મેં પૈસા જ્યારે મેં પાછા મારા માગ્યા, બરાબર છે, તો એ નિલેશ મકવાણાએ એના વાઈફના ખાતામાંથી એના વાઈફના ખાતામાંથી મને આ ચેક આપ્યો હતો. એને ખબર છે કે બેંકની અંદર ખાતું છે, બેલેન્સ નહોતું, તેમ છતાં બી એને જાણી જોઈને હાથે કરીને એને મને આ ચેક આપ્યો હતો. ચેક રિટર્ન પણ થયો હતો, બરાબર છે, ચેક રિટર્ન થયો હતો. તો પછી મેં એને જે તે ટાઈમે જાણ પણ કરી કે ભાઈ ચેક રિટર્ન થયેલો છે. આની પહેલાં હું આ ચેક લઈને છે ને એની આશ્રમ બ્રાન્ચમાં મેં તપાસ કરી, તેમને એમ કીધેલું કે ભાઈ ખાતામાં બેલેન્સ નથી. તો એમણે કીધું, મેં નિલેશભાઈને જાણ કરી તો કે હું ખાતામાં બેલેન્સ કરાવી દઈશ, તમે ચેક નાખી દો. મેં ચેક બેંકમાં નાખ્યો, રિટર્ન થયો. આ રિટર્ન મેમો છે. મેં કીધું હવે તમે મને છે ને મારા પૈસા મને આપો ને તો હું છે ને 138 કરું છું.
તો એમણે કીધું કે તમે 138 ના કરો, હું તમને પૈસા તમારા બધા આપી દઈશ. એમ કરીને ગોળ ગોળ મને ફેરવતો રહ્યો અને વાયદા પર વાયદા કરતો રહ્યો કે અત્યારે મારે વાઈફ બીમાર છે. એને તો એકચ્યુઅલીમાં છેલ્લે 27,000 રૂપિયા તમે છેતરાણા છો, હા બાકીના ગમે એમ કરીને મેળવી લીધા. આ લીધા છે. હા, બીજી વસ્તુ કે એને છે ને એના દિવાળીમાં તો મેં એને પ્રેશર કીધું કે ભાઈ હવે ચાલે એવું છે નહીં, મને તો જોઈશે જ. તો એને શું કીધું કે મારી વાઈફનું ડેથ થઈ ગયું છે અને એને છે ને ડમી ઓલું આપણે ફોટો પ્રોમ આવે ને એમાં ડમી એનું વાઈફનું ડેટ ઓફ મરણ ડેટે એને બતાવી દીધી. એના વાઈફને મારી દીધા ખોટી રીતે, પણ એના વાઈફ હાલમાં અત્યારે હયાત છે અને જીવે જ છે. ઠગ કેટલા એટલે મહાઠગ છે આ મહાઠગ વ્યક્તિએ કોઈને ઠગવામાં બાકી નથી. કે અમારી પાસે જે માહિતી છે એમાં 45 લોકોને ઠગ્યા છે, પરંતુ આવા બીજા લોકો પણ છે કે જે આવીને બોલી શકે એમ એટલા સક્ષમ છે. તો એવા 9 થી 10 લોકો અમારા સંપર્કમાં પણ છે જેને આને ઠગ્યા હોય. અમે કહીએ છીએ કે તમે બોલો, એની પાસેથી 5-5 લાખ રૂપિયા લીધા છે, હજી બોલવા તૈયાર નથી. એને આટલા રૂપિયા ગયા, 5-5 લાખ હા, 1.5 લાખ 2 લાખ 2.5 લાખ 5 લાખ 6 લાખ. જેવો જેનો મૂર્ખો જે રીતે બાટલીમાં ઉતારી ગયા એટલા પૈસા એને લીધા છે. હજી ટૂંકમાં અમે કહીએ છીએ ન્યૂઝરૂમના માધ્યમથી હું અપીલ કરું છું ગુજરાતના યુવાનને, તમારી સાથે ક્યાંય પણ છેતરપિંડી કે ઠગાઈ થઈ હોય તો તમે મહેરબાની કરીને કોમેન્ટ બોક્સમાં કિશનભાઈના પર્સનલ નંબરમાં કે અહીંયા કોઈ પણ જગ્યાએ તમે જાણ કરો, જેથી કરીને આવા લોકોને ઉજાગર કરી શકાય. આના લાભાર્થી ભાઈને ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી અથવા કદાચ આને ઉજાગર કરશો તો ભવિષ્યમાં તમારો ભાઈ બેન મિત્ર તમે જરાય શરમ સંકોચમાં ના રહેતા, કારણ કે તમને એવું થાય કે અમે લોકોની વચ્ચે જશું ને લાલચમાં આવી ગયા હતા. લાલચ એક એવી વસ્તુ છે કે જેમાંથી કોઈ છૂટતું નથી, આવી જાય છે, પણ એમાં તમે મારા હિસાબે નિર્દોષ છો, કારણ કે તમને એક નોકરીની ઝંખના છે, તમે બેરોજગાર છો, તમે રોજગારી માટે ભાગદોડ કરી રહ્યા છો અને એ તમારી ઝંખના છે. નિલેશભાઈ, આપણે આશા રાખીએ કે આ નિલેશ જેવા લોકો એ જેલમાં જાય અને ગજરભાઈ તમને ન્યાય મળે, યુવરાજસિંહ, અને આવા ચીટરો પકડાય, એ જ આપણો મુખ્ય ઉદ્દેશ છે. કિશનભાઈ, અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આની પર ઝડપથી FIR દાખલ થાય. FIR દાખલ થશે તો આગળ કંઈક ઇન્ક્વાયરી થશે. છેલ્લા 4-5 મહિનાથી હજી સુધી ફરિયાદ તો દાખલ હવે થવાની છે, એમાં તો કોઈ શંકા નથી. હજી સુધી ફરિયાદ દાખલ નથી. બહુ જગ્યાએ માનનીય ગૃહમંત્રી એ જ આ વિભાગના મંત્રીશ્રી છે, એટલે તો પોતાના વિભાગનું પેલું ના થાય એના માટે કરશે જ. હર્ષભાઈ પાસે એ જ અપેક્ષા છે કે GSRTC પણ તમારો વિભાગ છે ને તમારા જ વિભાગના નામે ચીટિંગ થઈ રહ્યું છે તો આપ પોલીસને જાણ કરી અને આ જે ચીટરો છે એને ખરેખર સચિવાલયમાં એક આખો રાઉન્ડ મરવજો ને ગાંધીનગરમાં રાઉન્ડ મરવજો, જેનાથી થાય એ કે મોસ્ટ ઓફ ગુજરાત સરકારની સરકારી પરીક્ષાની તૈયારી કરતા છોકરા છોકરીઓએ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં રહે છે. આમ તો ડાંગ, દાહોદ, દ્વારકા બધે જ છોકરાઓ તૈયારી કરે છે, પણ ગાંધીનગરમાં એક આટો મરાવજો તો અમે પણ એ જોઈએ અને આવા બધાને કહીએ. પણ તમે મહેનત કરો છો તો મહેનત પર ભરોસો રાખો, ચીટરોના રસ્તે ના ચડશો, કારણ કે આ ચીટરોએ તમારા પૈસા લઈ લેશે, નોકરી પણ નહીં આપે ને તમે છો એનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં તમને મૂકી દેશે. જેમ કે તમે આ ભાઈને જોઈ શકો છો, એક જગ્યાએ નોકરી કરતા હતા, એમનો શું પગાર મળતો હતો ભાઈ નોકરી કરતા હતા ત્યાં? મને ત્યાં આગળ 30,000ની આજુબાજુ પગાર મળતો હતો અને આ ભાઈએ મને 34,000ની જાહેરાત અત્યારે નોકરી તો છે, અત્યારે હાલમાં નોકરી ચાલુ છે. એટલે આ 30,000માં એમનું ચીટિંગ થઈ ગયું ને અત્યારે ઠીક છે નોકરી તો છે એમની પાસે, પણ આવી કોઈ પણ લાલચમાં ના આવતા મહેનત કરો અને તંદુરસ્ત પરીક્ષાઓ થાય ગુજરાતમાં, એના ભાગ લો અને તમે એક સારા અધિકારી બનો, એ જ અપેક્ષા. ચીટરો માટે ખાસ કમેન્ટ લખજો અને ન્યૂઝરૂમને સપોર્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.